અમદાવાદમાં ખાવા પીવાની વસ્તુઓમાં જીવજંતુ મળવાની ઘટના હજુએ યથાવત રહી છે। હવે અથાણામાંથી નીકળી છે મૃત ગરોળી। જ્યાં અમદાવાદના વેજલપુર વિસ્તારની આ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। અડધાથી વધારે અથાણું ખાધા બાદ ગ્રાહકને તેની જાણ થઈ છે। જૈન ગૃહ ઉદ્યોગમાંથી 1 મહિના પહેલા અથાણું ખરીદ્યાનો તેમણે દાવો કર્યો છે અને પરિવારજનો 1 મહિનાથી આ જ અથાણું ખાઈ રહ્યા હતા। દુકાન માલિકને ફોન કરતા તેણે ઉડાવ જવાબ આપ્યો હોવાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે। પૂરો થવા આવ્યો છે, લાસ્ટ થોડું બચ્યું હતું તો કાલ રાત્રે હું બહારથી આવી અને રાત્રે 11 વાગે હું ડબ્બો ખોલી અને ખાવા બેઠી હતી તો મેં જોયું ને તો એની અંદરથી મને ગરોળી મળી। ગરોળી એટલી મોટી ગરોળી મને મળી છે એની અંદરથી કે જોઈને પહેલાં તો અમને એવું લાગ્યું કે હશે કંઈક એમ। આપણે એવું વિચારી બી ના શકીએ કે અથાણાની ડબ્બાની અંદર ગરોળી મળશે એવું તો વિચારી બી ના શકીએ। તો મોટી ગરોળી આ અથાણામાંથી મળી આવી અને ત્યારબાદ ફરિયાદ પણ કરી, પરંતુ આ અંગે જ્યારે દુકાનદારને સવાલ કરાયો તો તેણે ઉડાવ જવાબ આપ્યો હતો। પરંતુ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી આ પ્રકારે જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત રહ્યું છે અને હવે અથાણામાંથી પણ ગરોળી નીકળી હોવાની આ ઘટના સામે આવી। તો બહારનું ખાતા પહેલાં ખાસ ચેતવાની જરૂર છે। જે જગ્યાએ આપણે સેફટી સાથે અને સુરક્ષા સાથે વિચારીએ છીએ પણ ત્યાં જ આ પ્રકારના જીવજંતુ ખાદ્ય પદાર્થોમાંથી નીકળી રહ્યા છે। કોઈ પણ માણસને કોઈની જીવની કોઈ પરવા જ નથી કે ભાઈ બીજો ડબ્બો આપી દઈશ, મતલબ વોટ યુ મીન બીજો ડબ્બો આપી દઈશ। બીજા ડબ્બા માટે મેં રાત્રે 12 વાગે ફોન કર્યો તેને મને એકવાર બી એવું ના પૂછ્યું કે તમને બેન કોઈ તકલીફ નથી થઈ, ઘરમાં બધા ઓકે છે, કંઈ જ નહીં। પછી મેં રાત્રે ફૂડ સેફ્ટીવાળાને કોલ કર્યો, એમને એવું કીધું કે તમે ગલત નંબર પર કર્યો છે, ટોલ ફ્રી ઉપર કરો। સવારમાં ઉઠીને મેં 10 સવા 10 વાગે ટોલ ફ્રી ઉપર કર્યો ફૂડ સેફ્ટીમાં। એમને મને એવું કીધું કે તમારે બેન મેલ કરવો પડશે, એના વગર એક્શન લેવામાં નહીં આવે, મેલ ઉપર જ એક્શન લેવામાં આવશે। પછી મને થયું કે આ શું છે, આટલી મોટી ઘટના બની ગઈ મારા ઘરે અને કોઈને કંઈ પરવા નથી। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। જૈન ગૃહ ઉદ્યોગ આમ તો કહેવાય છે કે ત્યાં જે સાત્વિક અને શુદ્ધ મળે છે માટે લોકો અહીં વસ્તુ ખરીદતા હોય છે, પરંતુ અહીં અથાણામાંથી ગરોળી મળવી અને ત્યારબાદ જે ફરિયાદ કરી તેમાં આખરે શું રિસ્પોન્સ મળ્યો? ખાસ કરીને આ મામલે કોઈ કાર્યવાહી શરૂ થઈ શકી છે ખરી? કોઈ ન્યાય મળે તેવી શક્યતા લાગી રહી છે ખરી, સચિન? જયેશ, જ્યારે TV9 આખો અહેવાલ પ્રસારિત કર્યો છે અને ત્યારબાદ જે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ છે કોર્પોરેશનની એ અહીંયા પહોંચી છે અને આપ જુઓ અત્યારે કે જૈન ગૃહ ઉદ્યોગ જે છે એ ત્યાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા અત્યારે આ સમગ્ર જે પ્રક્રિયા છે ચેકિંગની એ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ છે એને તરફથી જે આ અથાણું છે એ અથાણુંના સેમ્પલ્સ જે છે એને માટે પણ જે છે આ પૂછવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા મિક્સ ખાટું અથાણું છે કે પછી લાલ તીખા મરચાં છે, એટલે આ જે જૈન ગૃહ ઉદ્યોગ છે એમાં આ શુભ નામનું છે। ભાઈ, આ પ્રોડક્ટ તમારે ત્યાં કોણ આપે છે? રાહુલભાઈ, રાહુલ દિવાની। અને કેટલા સમયથી આપે છે? આ 5 વર્ષથી આપે છે। તો અત્યાર સુધી કોઈ દિવસ આ પ્રકારની ફરિયાદ? દિવસ કમ્પ્લેન નહીં આયા, કોઈ દિવસ નહીં। તો જ્યારે બેને તમને ફરિયાદ કરી ત્યારે તમે એમને ફરિયાદ નહીં કિયા है मेरे पास। એના ઉપર જે નંબર લખેલો છે એના ઉપર બેને વાત પણ કરી, એ ભાઈએ ખાલી એટલું કીધું फोन भी नहीं आया। नहीं तो आप जो भी भाई ये आपको सप्लाई करते हैं तो आप उनके सामने आप कुछ एक्शन लेंगे, क्योंकि ये तो आपकी भी विश्वसनीयता के ऊपर सवाल होता है। मुझे बताया भी नहीं है, बोला भी नहीं भाई ये दिक्कत में, फोन भी आया, मुझे कुछ भी नहीं बोला हुआ है। उसको जवाब तो मैं दूंगा, उसको मैं बुला रहा हूँ, उससे बात करते हैं। क्योंकि इतने साल से लोग आपके पास किसी भरोसे से आते हैं और भरोसे पे आने के बाद अगर उसमें से मरी हुई छिपकली मिलती है तो वो तो बहुत बड़ा प्रश्न खड़ा होता है। बहुत बड़ा। उसके लिए मैं बोलता हूँ मेरे को बताया भी नहीं, उसको बताना भी चाहिए भाई आपके कंपनी, आपके यहाँ से माल गया हुआ है, मेरे पास फ़ोन भी आया हुआ है, मुझे कंप्लेन भी बताना चाहिए। उसने मुझे कुछ बताया भी नहीं है, तो उसकी क्या नाम है जो ये भेजते हैं? वो राहुल दीवानी। कहाँ से भेजते हैं, कहाँ बनाते हैं? भेजते हैं साणंद पे। साणंद में बनाते भी वहीं है? हाँ, बनाते भी वहीं पे। તો અહીંયા હેલ્થની ટીમ પણ છે સાહેબ, શું અત્યારે તપાસ અહીંયા કરવામાં આવી રહી છે અને આ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવી રહ્યા છે કે કેમ? અત્યારે હાલ તો તપાસ છે, પ્રાથમિક તપાસમાં એમની જોડે લાયસન્સ માગેલું છે, લાયસન્સ હજી રજૂ કર્યું નથી। તો અત્યારે જયેશ તમે જુઓ આગળની કાર્યવાહી ચાલુ છે અને એમને જાણ કરેલ છે કે આ રીતે ફરિયાદ આવેલી છે અને અમે અચ્છા, એમનું કહેવું છે કે બીજા એક ભાઈ છે જે એમને આ સપ્લાય કરે છે, તો એમને પણ બોલાવીને એમને પણ ત્યાં તપાસ કરવામાં? એ મારા એરિયામાં નથી, સાણંદ છે અને એ અમારી ડિસ્ટ્રિક્ટમાં નથી।
પણ કન્સર્ન ડિપાર્ટમેન્ટને તમે ધ્યાન દોરશો? એટલે કન્સર્ટ એમને ધ્યાન દોરીશું કે ભાઈ આ રીતે છે અને આવી એક કમ્પ્લેન આવેલી છે અને એ રીતે તેઓ પણ તમે તપાસ કરી શકો. સ્વાભાવિક રીતે જયેશ, કારણ કે આ જે ઘટનાઓ છે એક પછી એક જે સામે આવી રહી છે ત્યારે કોર્પોરેશનનું જે આરોગ્ય વિભાગ છે એના દ્વારા પણ અત્યારે અહીંયા પ્રાથમિક જે પૂછપરછ છે કે પ્રાથમિક જે તપાસ છે કરવામાં આવી રહી છે, પરંતુ જે શુભ નામથી જે આ અથાણાનું અહીંયા સપ્લાય કરે છે એ જીગરભાઈ દેવાણી, રાહુલભાઈ દેવાની કરીને છે, જે ભાઈ અહીંયા સપ્લાય કરે છે, એમને પણ બોલાવવામાં આવ્યા છે અને સમગ્ર જે પ્રક્રિયા છે તપાસ હવે આગળ વધારવામાં આવી રહી છે. અને હેલ્થ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે બીજા સંબંધિત વિભાગોને કહીને એમની હદ બહાર જે પણ આ અથાણું ત્યાં બનાવવામાં આવે છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે. આભાર સચિન. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ તો ત્યાં પહોંચી ગયું, તપાસ કરશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, તો પહેલેથી જ આ પ્રકારની ઘટનાઓની રોકથામ થાય તે પ્રકારની કાર્યવાહી કેમ નથી થતી? લોકો પરેશાન થઈ ઉઠ્યા છે કે આખરે ખાવા પીવાની આ ચીજ વસ્તુઓમાં જીવજંતુ નીકળી રહ્યા છે, તેની રોકથામ ક્યારે થશે?